હેલો એવરીવન, આજે હું બનાવવાનું છું પમ્પકિનનો ફૂલ ઓફ ફ્લેવરવાળો કેક. તો એના માટે મેં મારા પમ્પકિનને ધોઈને કટ કરીને લઈ લીધા છે અને આને આપણે આપણા પોટમાં નાખીને આપણે એને કેરેટ વિન્ડો સુધી આપણે એને પકાવી લઈશું. હવે મારા પમ્પકિન હવે સોફ્ટ થઈ ગયા છે અને આને હું મિક્સરમાં એકની પ્યુરી બનાવી લઈશ. હવે મારા બાઉલમાં નાખીશ થોડું બટર, શુગર. હવે આપણે એને સરખી રીતે આપણે એને ફેટી લઈશું આ બંને મિક્સરને, અને સરખી રીતે મિક્સ કર્યા પછી એમાં નાખીશું 2 અંડા. અંડાને બી આપણે એમાં સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા પછી જે મારી જે પમ્પકિનની જે મેં પ્યુરી જે મેં રેડી કરી હતી એ હું આમાં નાખી દઈશ અને એને હું સરખી રીતે આમાં મિક્સ કરી દઈશ. હવે એમાં જશે થોડું વેનીલા એસેન્સ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મેંદાનો ફ્લાવર. હવે આ બધા મિક્સરને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં જશે આપણું 1 કપ દૂધ. દૂધ નાખ્યા પછી આપણે ધીરે ધીરે આ કેકનું બેટર આપણે એને સરખી રીતે બનાવી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો મારું કેકનું બેટર હવે રેડી છે. હવે મારા પોટને હવે હીટઅપ કરી લઈશ. મારું પોટ હવે હીટઅપ થઈ ગયું છે. મારે લીડ પર રાખીશું અમારું પોટ, એનામાં નાખીશું બટર પેપર અને જે આપણું જે બેટર જે આપણું રેડી થયું હતું એ આપણામાં નાખીને સરખી રીતે આપણે એને સ્પ્રેડ કરી લઈશું અને થોડા જશે એમાં ડ્રાયફ્રૂટ ગાર્નિશિંગ માટે. હવે હું આને બેક કરીશ મારા મોબાઈલ ઓવન સાથે. હવે આને હું લેવલ 1 પર ફક્ત 3 મિનિટ માટે આનું બેકિંગ માટે રાખી દઈશ. હવે આપણી 3 મિનિટ હવે થઈ ગઈ છે. હવે ફરીથી આપણે એને રેસ્ટ ઓફ ટાઈમ માટે 10 મિનિટ માટે આપણે એને ફરીથી રાખવાનું છે. હવે તમે જોઈ શકો છો મારી 10 મિનિટ બી હવે મારી પૂરી થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો મારો પમ્પકિનનો કેક રેડી છે. વિશ યુ મેરી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર. થેન્ક યુ ફોર વોચિંગ.